ગાંધીનગર જિલ્લામાં માથાભારી ગેંગ સામે પ્રથમ વખત ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો. સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ભરત સુખા રબારી સહિત અન્ય 5 વિરુદ્ધ ગુજસીટોક દાખલ થતાં ભારે સનસનાટી. જમીન ખાલી કરવાના પ્રશ્ને ધમકી આપતા હતા અને સટ્ટામાં લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનો આક્ષેપ. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર જિલ્લામાં માથાભારી ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરત સુખાભાઈ રબારી તથા ગેંગના અન્ય 5 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. જમીન ખાલી કરવા માટે ધમકી આપતા હતા. સટ્ટામાં લોકોને ધમકાવીને પૈસા પડાવતા હોવાનો આક્ષેપ થયો છે. મુખ્ય આરોપી સામે અગાઉ 8 ગુના દાખલ થયા છે. ફાઇનાન્સ સહિત મારામારીના બનાવો હેઠળ અગાઉ પણ ગુનો નોંધાયો હતો. પાટણ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર અગાઉ ગુના નોંધાયેલ છે. ધરપકડ થયેલા શખ્સનું નામ છે અજમલભાઈ સુખાભાઈ રબારી. અન્ય આરોપીમાં ભરત સુખા રબારી, હરીશ સુખા રબારી, બળદેવ વિરમ રબારી, ભોજા ભૂરા ભરવાડ, રવિભાઈ સૌતીભાઈ નાયનો સમાવેશ થાય છે એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પોલીસ વડા રવિ તેજા વાસમ ભટ્ટીએ જણાવ્યું હતું. ગાંધીનગર જિલ્લા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોળકી બનાવી ગુના આચરતા 6 ટોળકી વિરુદ્ધ ગુજસીટોક ગુના દાખલ કરવામાં આવેલ છે. આમાં મુખ્ય આરોપી છે ભરત સુખા રબારી અને એના 2 ભાઈઓ છે. કુલ મળીને 3 ભાઈઓ, હરિભાઈ રબારી અને અજમલ રબારી. અને એની સાથે સાથે 3 અલગ આરોપી બલદેવ રબારી, ભોજાભાઈ બરવાડ और રવિભાઈ નાઈ. ये 6 ने विरुद्ध काले रात्रे सेक्टर 7 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ 3 ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે. આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોળકી બનાવીને અલગ અલગ લોકોની દાદ ધમકી આપતા, જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા. અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016 થી 2026 સુધી. બીજા આરોપીના વિરુદ્ધ પણ 2 થી વધારે ગુના દાખલ છે. પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા સે હેરાન ગતિ પહોંચવામાં આવેલ છે. તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ડર વગર એલસીબી 1 ઓફિસ અથવા ડીવાયએસપી ગાંધીનગર જે તપાસ સંભાળે છે એની પાસે આવીને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરી શકશે. આ લોકો ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા, દાદ ધમકી આપતા હતા ફોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને. એને અલાવા કઈ સટ્ટામાં પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોને ધમકાઈને એના પાસે પણ પૈસા પડાવતા હતા. મેઇન આરોપી વિરુદ્ધ 8 ગુના દાખલ છે. આમાં એક્સટોર્શનની ગુના છે, મારામારીની ગુના છે, પછી એની ફાયરઆર્મ્સની ગુના છે અને 307 જેવી ગુના પણ એની વિરુદ્ધ દાખલ છે. હાલ 15-20 દિવસ પહેલા પાટણ જિલ્લામાં પણ એક ફાયરિંગ વાળી બનાવ બનેલી છે. 307 ગુના પાટણમાં પણ દાખલ કરવામાં આવે છે. બીજા કયા જિલ્લામાં? એક પાટણ જિલ્લો, આ લોકો સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ ગુના દાખલ કરવામાં આવે છે એની વિરુદ્ધ. નહીં, એની વિરુદ્ધ પહેલી ગુના છે. ઓકે, થેન્ક યુ.